દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. આ સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ સામાજિક અને સેવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. સુરત જિલ્લાના ભાજપા દ્વારા આ અવસરને અનુલક્ષીને આજે બારડોલી ખાતે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયેલી આ શિબિર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે બારડોલીના રામજી મંદિર ખાતે પૂજા હવનનું આયોજન પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક, બારડોલી તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, બારડોલી નગર સંગઠન પ્રમુખ અનંત જૈન તથા ભાજપના અગ્રણી કાર્યકરો, યુવક મંડળ, મહિલા મોરચાના સભ્યો અને સ્થાનિક નાગરિકોએ ઉમંગભેર ભાગ લીધો. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને માનવ સેવા રૂપે પોતાના યોગદાન આપ્યા. કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો રહ્યો કે રક્તદાન દ્વારા અનેક જીવોને નવી જિંદગી મળે અને આ માનવતાનો અદ્ભુત સંદેશ સમગ્ર સમાજમાં પ્રસરે. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજના 17મી સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મ ગુજરાતના વડનગર ખાતે થયો હતો. આજે તેઓ 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા, સ્વૈચ્છિક સંગઠનો દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લામાં પણ સેવા પખવાડિયા કાર્યક્રમો હેઠળ આજે બારડોલી ખાતે, બારડોલી નગરમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનો જિલ્લા કક્ષાનો, તાલુકાના તમામ આગેવાનોની વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબ, જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, સંગઠનના સૌ હોદ્દેદારો આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મોટા પાયે રક્તદાન થાય એના માટે સૌ આજે અહીં ઉપસ્થિત છે. આજે સમગ્ર દિવસ દરમિયાન એમની સારી તંદુરસ્તી માટે મહાદેવોની અંદર, શિવાલયોની અંદર પૂજા વિધિનો પણ એક કાર્યક્રમ, યજ્ઞનો પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સ્વચ્છતા અંગેનો પણ એક કાર્યક્રમ છે. ચલો જીતે હે એમના નામની એક મૂવી બનાવવામાં આવી છે, એને પણ પ્રદર્શિત કરવાના છે આજે, અને એમાં પણ મોટી સંખ્યામાં સૌ પ્રજાજનો ભાગ લેવાના છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે જે રીતે કામ કરી રહ્યા છે એના માટે સમગ્ર દેશની પ્રજા અને સુરત જિલ્લામાં પણ મોટે પાયે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આજે સમગ્ર જિલ્લાની અંદર નાના મોટા ઘણા બધા કાર્યક્રમો આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે થઈ રહ્યા છે. એ બદલ ફરીવાર અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા આપી સૌ કાર્યકરોની એમના માટે તંદુરસ્તી સારી રહે એમના માટે પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ.